લાઈફમાં છે ને એક જ વસ્તુ યાદ રાખવાની, જો સિચ્યુએશન એડજસ્ટ ના થાય ને તો આપણે એડજસ્ટ થવું પડે. તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, શું ચાલી રહ્યું છે તમારી ભાવભરી જિંદગીમાં? આજે રજા છે, રજાના દિવસે થોડું ઘણું શોપિંગ કરી આવીએ અને કઈ રીતની લાઈફસ્ટાઈલ છે યુકેની એ તમને બતાવું કે રજાના દિવસે બી શાંતિ ના હોય. કારણ કે સવારે ઉઠીને મેં સૌથી પહેલાં કપડાં ધોવા નાખ્યા અને કપડાં ધોઈને પછી આ બધા સૂકવ્યા. અત્યારે સમર છે એટલે સમર ટાઈમમાં જલ્દી સુકાઈ જાય તો પેલું કેવું કે લોન્ડ્રીમાં ના જવું પડે. લોન્ડ્રીમાં જઈએ તો ખોટા 1-2 પાઉન્ડ આપવાના ને કોઈ મતલબ નહીં એ બધાનો. એના કરતાં બેટર છે કે આ અમારું બેકયાર્ડ છે, આને અમે મેન્ટેન નહીં કરતા એ વસ્તુ અલગ છે કે બધી જગ્યાએ ઘાસ ઉગી ગયું છે. પણ ઠીક છે, હવે ચાલ્યા કરે. અહીંયા પાછળ જ છે અમારી પાસે ગ્રાસ કટર મશીન બી છે, પણ અમે નહીં યુઝ કરતા. હવે એ બધું ફાલતુ ટાઈમ કોણ કરે? કારણ કે આખા ઘરમાં હવે અત્યારે છે ને 2 જણ રહીએ છે. હું ને એક ઈશાન કરીને છે, એ અમારે દિલ્હીથી છે. એ દિલ્હીથી છે અને હું ગુજરાતથી છું. અમે 2 જણ જ છે આખા ઘરમાં. એકચ્યુઅલી આ જે અમારું ઘર છે કે કોઈ એવું નથી કે રેન્ટ ઉપર લીધું છે અને રેન્ટ ઉપર લઈને બીજાને રેન્ટ ઉપર રાખે છે. અહીંયા છે ને યુકેમાં મોસ્ટલી આ જ બધી વસ્તુ ચાલતી હોય છે કે લોકો છે ને રેન્ટ ઉપર એજન્સી પાસેથી ઘર લઈ લેતા હોય છે અને ઘર લઈને પછી છે ને બીજા ટેનન્ટને રેન્ટ ઉપર રાખતા હોય છે. હું ને એક છોકરો છે, પહેલાં અમે 5 જણ રહેતા હતા. 5 જણમાંથી 3 જણ શિફ્ટ થઈ ગયા છે અને બીજા અમે 2 જણ જ રહ્યા છે. હવે 3 જણ શિફ્ટ એટલે થયા કારણ કે એ લોકોના એક જણના વાઈફ આવ્યા હતા ઇન્ડિયાથી તો નહોતું ફાવતું અને બીજા એક હતા જેમની જોબ ટ્રાન્સફર થઈ ગઈ લંડન બાજુ, હેમરસ્મિથ બાજુ, એટલે એમણે ઓક્સફર્ડથી હેમરસ્મિથ ટ્રાન્સફર લઈ લીધું અને રહ્યા હવે હું ને ઈશાન કરીને છે. 2 જણ જ છે. 2 જણ આખા ઘરમાં ફર્યા કરીએ એવું છે. અને બીજી એક વસ્તુ કે અમારા જે ઓનર છે ને એ ઓનરના 24 ઘરો છે ટોટલ, 24 હાઉસીસ છે ઓક્સફર્ડમાં. હવે બેનિફિટ કહું કે તમે છે ને કોઈ દિવસ બી યુકે આવો ને તો પ્રિફર કરવાનું કે આમ તો બહુ અઘરું છે કે ટેનન્સી એગ્રીમેન્ટ કરીને રહેવાનું, કારણ કે મોસ્ટલી બહુ રેર ટુ રેર કેસમાં મળતા હોય છે આવા ઘરો કે જે ટેનન્સી એગ્રીમેન્ટ કરીને રહેતા હોય, નહીં તો તમને આખાને આખા ઘર જ લેવા પડે. હવે અમારા જે ઓનર છે એના 24 હાઉસીસ છે ટોટલ ઓક્સફર્ડમાં અને બહુ દિલનું કહીએ ને તો આમ બહુ સાફ નેચરનો પર્સન છે અને એને જોઈને કોઈ કહે ને કે અહીંયા 24 હાઉસીસ હશે આખા ઓક્સફર્ડમાં. એ પોતે મર્સિડીઝ છે, પોશ છે, એ બધું લઈને આવે. અને કોઈ વાર તો હું તમને કહું કે જ્યારે હું યુકેમાં આવ્યો હતો ને, યુકેમાં તો હું નવેમ્બરમાં જ આવી ગયો હતો, પણ જ્યારે હું અહીંયા ઓક્સફર્ડ આવ્યો તો ડેલી હું અપડાઉન કરતો હતો લંડનથી ઓક્સફર્ડ, ઓક્સફર્ડથી લંડન. તો ડેલી 2 કલાક જતા હતા, 2 કલાક આવવાના અને 2 કલાક જવાના. તો પછી મેં ફાઇનલી વિચાર્યું કે હું ઓક્સફર્ડ છે ને મૂવ થઈ જાઉં. તો હું વેબસાઇટ છે અહીંયા બધું કેવું છે કે ઓનલાઈન છે, તમારે કંઈ એવું નહીં કે આને ફોન કરવાનો પેલાને ફોન કરવાનો. નો ડાઉટ બધી ઓળખાણમાં તો થતું જ હોય છે, પણ તમને જો કદાચ કોઈ ઓળખીતું ના હોય ને તો અહીંયા તમે ઓનલાઈન બી બધું જ મળી જાય છે. હવે મારું જે ફ્રેન્ડ સર્કલ હતું એ બધા ફ્રેન્ડ સર્કલ લંડનમાં છે, હવે કોઈ ઓક્સફર્ડમાં છે નહીં. તો પછી મેં અહીંયા છે ને ડેલી ઇન્ફો ઓક્સફર્ડ કરીને છે ને વેબસાઇટ છે, ત્યાં છે ને બધું જ તમને મળી જાય કે કોઈને રૂમ રેન્ટ ઉપર આપવા છે, ઘર રેન્ટ ઉપર આપવા છે કે પછી ગાડી જોઈએ છે, કોઈને લીઝ ઉપર કોઈ વસ્તુ જોઈએ તે બધી જ વસ્તુ મળી જાય ઇન્શોર્ટ. તો મેં આ જે ઓનર છે એને એડ મૂકી હતી કે આવી રીતે રૂમ રેન્ટ ઉપર છે, તો નીચે કોન્ટેક્ટ નંબર હતો. તો મેં એ જે ઓનર છે શોકાત ખાન કરીને નામ છે, બહુ સારો પર્સન છે. કોઈ દિવસ આમ કોઈ મગજમારી નહીં કે આ કરો તે કરો તે કરો, તમારું ઘર છે તમને ફાવે એમ કરો. કારણ કે પહેલાંથી અમે છોકરાઓ જ રહીએ છીએ, એને બી બધું ખબર જ છે કે કઈ રીતનું છે. એ એટલો ડાઉન ટુ અર્થ પર્સન છે ને કે જ્યારે બી એ ઘરે આવે ને તો ઇનકેસ ઘર કદાચ ક્લીન ના હોય, કારણ કે બધા ડેલી જોબ પર જાય, ડેલી જોબ પરથી આવે એટલે રોજે રોજ કોઈ ક્લીન ના કરે, તો એ જ્યારે બી આવે ને તો એને જાતે ઘર ક્લીન કરી નાખે. કોઈ એને જોઈને કહે ના કે આ 24 હાઉસીસ હશે એમનો, પણ બહુ દિલના સારા માણસ છે. મને પર્સનલી સારું લાગ્યું એમનો નેચર, કારણ કે મને વચ્ચે બી કેવું હતું કે અમારે જે બહાર તમે ગ્રીનરી જોઈને તો ત્યાં એક ઝાડ વધારે ઉગી ગયું હતું, તે મારા રૂમની વિન્ડોને ટચ કર્યા કરતું હતું. તો એના લીધે શું છે કે બટરફ્લાઇઝ છે એ બહુ આવતા હતા. તો મેં ખાલી ફોટો ક્લિક કરીને એમને નાખ્યું શોકાતભાઈને કે શોકાતભાઈ આનું કંઈક કરો, તો બીજે જ દિવસે આવીને એમણે તોડીને સાફ કરી નાખ્યું. એટલે એ રીતનું છે. પહેલાં તો અહીંથી જવું પડશે મારે પેટ્રોલ પુરાવવા, કારણ કે ગાડીમાં પેટ્રોલ જ નહીં, 2 પોઈન્ટ જ છે ખાલી પેટ્રોલ. તો આપણી ભૂરી રેડી છે, રૂમ કરી દઈએ લોક.
જો હવે અમારા ઘરની બહાર જ છે ને બસ આવે, અહીં સામે તમે જોશો ને તો એક સ્ટોપ છે પિનોક્સ વે કરીને, ત્યાં જ છે ને આ બસ ઊભી રહે. એટલે કંઈએ બી જવું હોય ને તો બહુ ચાલવાનું નહીં, કશું જ નહીં, સીધી ઘરની બહાર બસ ઊભી રહે અને એ બસમાં તમે બેસીને જ્યાં જવું હોય ને ત્યાં જવાય. આ ઝાડની પાછળ જ છે બસ સ્ટોપ. પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છે. અમારા ત્યાંથી છે ને મારે સર્વિસ રોડ આવવું પડે. સર્વિસ રોડ વેલકમ બ્રેક કરીને છે, એ મારે નજીક પડે પેટ્રોલ પુરાવા માટે. બતાવું કે અહીંયા કઈ રીતની સર્વિસ હોય. ભાઈઓ ફાઇનલી પેટ્રોલ પંપ પહોંચી ગયા છે. અહીંયાથી આપણું ફ્યુલ લીડ ઓપન કરી દઈએ, ડોર લોક કરી દેવાનો, બિકોઝ બેગ અંદર છે આપણું. આ રીતનું પેટ્રોલ પંપ હોય છે, જાતે જ પેટ્રોલ પૂરવાનું, કંઈ બહુ ખાસ આમાં ગણિત ગણવાનું હોતું નહીં, જાતે આ ઓપન કરવાનું. અમારી પેટ્રોલ કાર છે એટલે અહીંયા છે ને E-fuel E10 જ ભરવાનું. અહીંયાથી બતાવે કે ધીસ સેલ, એટલે અહીંયા પાઉન્ડ અમાઉન્ટ બતાવે અને અહીંયા તમારું કેટલા લીટર્સ થયું છે અને શું ચાલે છે. અહીંયા 138.9 છે, એટલે 1 પાઉન્ડ ને 38 પેની એટલું છે પેટ્રોલનો પ્રાઇસ. અહીંયા 20 પાઉન્ડનું પેટ્રોલ ફ્યુલ ભરાઈ દીધું છે. ખાલી મારું કાર્ડ લેવાનું રહી ગયું, તો કાર્ડ લઈ લઉં અંદર ગાડીમાંથી. આવી રીતે જે તમે પેટ્રોલ પૂર્યું હોય ને તો ત્યાં ઓપ્શન નહીં હોતું, અહીંયા હોય છે બધું અમુક જગ્યાએ, પણ હવે આપણે અહીંયા નથી. એટલે પેટ્રોલ નંબર 1 છે, અહીંયાથી અંદર વેલકમ બ્રેક પાસે જવાનું. અહીંયા તમારું અંદર કેશ કાઉન્ટર હોય, એ કેશ કાઉન્ટરમાં તમે પેમેન્ટ કરી શકો. કશું હોતું નહીં, ડાયરેક્ટ આ રીતનો બધો સ્ટોર હોય. અહીંથી તમારે જે બી હાઈવે પર ખાવા પીવા માટે જોઈતું હોય એ મળી જાય. અને અહીંયાથી આ જે ઊભા છે ત્યાં જઈને તમારો પંપ નંબર કહેવાનો, જેવી રીતે કે મારી ગાડી હતી પંપ નંબર 1 ઉપર, તે 1 નંબર કહીએ એટલે એમને અહીંયાથી દેખાઈ જાય. તો ભાઈ આવી રીતે અહીંયા પેટ્રોલના પૈસા પે કરી દીધા છે. ટોટલ 20 પાઉન્ડ હતું. એ લોકોના મશીનમાં અંદર શો થઈ જાય કે તમે 20 પાઉન્ડનું પેટ્રોલ પુરાવ્યું છે. પછી ડિરેક્ટલી આપણી ગાડીએ રહી, ગાડી ઉપર જઈને બેસે. હવે અહીંયાથી છે ને મારે જેવી રીતે આ વેલકમ બ્રેક છે, રેગ્યુલર રાબેતા મુજબ હોટ ચોકલેટ લેવાનું રહે છે. આ રીતે આ બધા ફ્યુલ પ્રાઇસીસ છે. હું ઝૂમ કરીને બતાવું, લિટલ બીટ ઝૂમ થશે આમાં. 138, 146, એટલે 1 પાઉન્ડ 38 પેની જેટલું હોય. એવું નહીં કે 138 પાઉન્ડ લીટર છે. ત્યાંથી આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે. પેટ્રોલ પુરાઈને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. હવે અંદર જઈશું સર્વિસ રોડ ઉપર મારું હોટ ચોકલેટ લેવા માટે. આવી રીતે સ્પેસિફિક છે ને બધાનું જ પાર્કિંગ હોય, કે કાર પાર્કિંગ અલગથી હોય, લોરીનું પાર્કિંગ અલગથી છે, બસ પાર્કિંગ ને લોરીનું એક સાથે જ હોય. આ પેટ્રોલ પંપની અંદર એન્ટર થઈ ગયા છે અને આપણે જઈએ છીએ ગ્રેક્સમાં. ગ્રેક્સમાં મારે હોટ ચોકલેટ લેવાનું લઈને પછી તમારે જો અહીંયા શુગર બુગર નાખવું હોય ને તો અહીંયાથી શુગર નાખી દેવાનું. મિલ્ક છે, એક્સ્ટ્રા મિલ્ક છે, લાઈનમાં ઊભો થઈ જઈએ અને પછી આપણું હોટ ચોકલેટ લઈ લઈએ. આપણી હોટ ચોકલેટ લઈ લીધી છે. હવે સીધું ગાડીમાં જઈને પીએ. ગાડી બહુ દૂર પાર્ક નહીં કરી, નજીક જ પાર્ક કરી છે. ગાડી પાર્ક કરી દીધી છે પાર્કિંગ એરિયામાં. હું તમને બતાવું કે અહીંયા કઈ રીતનું પાર્કિંગ એરિયા હોય. જો PN પાર્ક જ હોય, ગાડી લઈને નીકળ્યા એટલે ખિસ્સામાંથી રૂપિયા જાય એવું સમજવાનું. આ 3911 લોકેશનનો નંબર છે, સ્ટેન્ડ લેઓનાર્ડ રોડ્સ કાર પાર્કિંગ. જો ના પે કરો ને તો તમને 100 પાઉન્ડની ફાઇન લાગે. બેટર છે કે 3 પાઉન્ડ ભરી દેવા અને પાર્કિંગ સિક્યોર કરી લે. તમે કંઈ બી જાઓ ને, લંડન જાઓ, ઓક્સફોર્ડ, બર્મિંગમ, કોઈ બી જગ્યાએ, તો તમારે PN પાર્કમાં જ મૂકવાની. અને બેટર છે કે પૈસા ભરી દેવા. 3 પાઉન્ડ ભરવા સારા લાગે, પણ જ્યારે 65ની ટિકિટ આવે ને એ બહુ દુખે યાર. મને 2 વખત આવી ગઈ છે, પણ મેં તો અપીલ કરી હતી. એકચ્યુઅલી મારી બાય મિસ્ટેક મેં પૈસા પે કર્યા હતા, પણ ભૂલમાંથી છે ને મારી ગાડી નંબર VO છે તો મેં 0 લગાવી દીધું હતું. તો જે પેલા જે ટિકિટ ચેક કરે છે ને એ ભાઈને મારું ડિટેલ્સ દેખાય નહીં, તો એટલા માટે એ ભાઈએ મને ટિકિટ આપી દીધી. પછી મેં અપીલ કરીને તો અપીલ કર્યું ત્યારે મારું વે ઓફ થઈ ગયું હતું. આ રીતની બધી શોપ છે. હેડિંગ્ટનમાં મોસ્ટલી બધી શોપ્સ છે જ્યાં ઇન્ડિયન શોપ્સ વધારે જોવા મળતી હોય. હું જ્યાં બોટલી એરિયામાં રહું છું ને ત્યાં એટલી બધી શોપ્સ નથી. જો આ રિનોલ બ્લાઇન્ડ છે, બાર્બર શોપ, લોન. અચ્છા આવી ગયા છે. બધું શોપિંગ કરીને તમને બતાવું કેટલી બેગ હતી. આ એક મોટી બેગ, પછી આ બેગ,
અને જો આમાં બી સ્ટફ છે. આ આંગળીઓની તો પથારી ફેરવાઈ ગઈ, આટલું વજન ઉચક્યું. મોસ્ટલી આમાં છે ને પાણીની બોટલો છે, એટલા માટે થોડું વજન વધી ગયું. મેં પર્સનલી છે ને ટેપ વોટર નહીં પીતો. અહીંયા મોસ્ટલી બધી પબ્લિક 100 આઉટ ઓફ 70 પબ્લિક છે ને ટેપ વોટર પીતી હોય, પણ મને ખબર નહીં ટેપ વોટર છે ને ફલતું નહીં, એટલે હું છે ને રેગ્યુલર બોટલ્સ યુઝ કરું, કાં તો પછી પેલી 5-5 લીટરવાળી બોટલ આવે ને એ જ લઈ આવું. તો એનાથી છે ને સારું હોય છે કે ટેસ્ટમાં બી સારું, કારણ કે ઇન્ડિયામાં બી આપણે મિનરલ વોટર જ પીતા હોય, બધાના ઘરે આરો ને યુવી તો હોય જ. એટલે અહીંયાનું ટેપ વોટર છે ને મને આમ યોગ્ય નહીં લાગતું. એટલે આમ થોડું હાર્ડ વોટર હોય ને એવું લાગે. આવી રીતે પાર્કિંગમાં પે કરી દો ને એડવાન્સ, અને પછી તો તમને છે ને ટિકિટ ના આવે. નહીં તો પછી જો તમને બતાવે કેવી ટિકિટ આવે. ટિકિટ બહુ ભારે પડે દોસ્ત. જો ડિસ્પ્લે એન્ડ યુ વિલ પે છે ને વોર્નિંગ આપી દીધી ને એવી રીતે આ લોકો છે ને આવી રીતે મૂકીને જતા રહે, અને પછી આપણે છે ને ઓનલાઈન આપણી ગાડી નંબર નાખીને છે ને પે કર્યા કરવાનું. તો આમાં બી એ લોકો ટાઈમિંગ આપે છે કે 14 દિવસની અંદર તમે જો પે કરી દો ને તો તમને 65 પાઉન્ડમાં થઈ જાય. ના પે કરો તો તમારે 100 પાઉન્ડની ફાઇન લાગે. એના કરતાં બેટર છે કે 3 પાઉન્ડ ભરી દેવા, 2 મિનિટ ઊભું રહેવાનું, ઊભું રહીને પછી પાર્કિંગ ચાર્જ પે કરીને નીકળવું. નહીં તો પછી 65 તો બહુ મોંઘા પડે દોસ્ત. યુકેમાં કેવું છે, લાઈફસ્ટાઈલ એકદમ બહુ ફાસ્ટ છે. ઇન્ડિયામાં ભલે બધા વિચારતા હોય લાખો રૂપિયા કમાય છે, લાખો કમાય છે, પણ અહીંયા મને પર્સનલી કહું, મને એટલું બધું કંઈ ખાસ આમ લાગ્યું નહીં. એમાં બધા કહે છે ના લાગતું હોય તો ઇન્ડિયા આવી જાઓ. એટલે ભાઈ ઇન્ડિયામાં બી સેમ જ લાઈફ હતી. અહીંયા યુકેની લાઈફ એટલી બધી ફાસ્ટ છે ને કે આમ અઝ્યુમ ના કરી શકાય. 2 દિવસનો વીક ઓફ હોય ને, વીક ઓફ ક્યાં જતો રહે ને ખબર ના પડે, કારણ કે તમારા આખા અઠવાડિયાના પેન્ડિંગ કામ હોય. લાઈક તમારા કપડાં ધોવાના હોય ડેલી. અહીંયા ઇન્ડિયા જેવું ના હોય કે તમારે કપડાં ધોવાના આમ છે તેમ છે. કોઈ બોલે એટલે શું બોલે, 2 જણ તો ઘરમાં રહીએ છે, કોઈ બોલે એટલે એવું ના હોય કે કોઈ બોલે, પણ તમે ઓફિસથી આવો કપડાં ધો, મૂડ જ ના હોય સાચું. એટલે પછી હું તો વીકલી જ ધોઉં. વીકલી એક સાથે બધા કપડાં ભેગા કરી દેવાના અને પછી એક આમટા નાખી દેવાના અને બહાર સૂકવી દેવાના. અત્યારે તો સમર ટાઈમ છે એટલે વિધિન 1 or 2 અવરમાં કપડાં ધોવાઈ જાય સારી રીતે. એક વસ્તુ અહીંયા યુકેની સારી છે કે તમારે જો અહીંયા કમાઈને અહીંયા જ ખાવાનું હોય ને તો બેસ્ટ લાઈફ છે, પણ અહીંયા કમાઈને ઇન્ડિયા મોકલવાનું હોય ને તો ભાઈ બહુ ટફ પડે. જે બી લોકો સ્ટુડન્ટ વિઝા પર આવે છે ને તો આમ જોઈને કશું થઈ જાય, કારણ કે 20 hours એમનાથી જોબ થાય. 20 hours બી કેટલું બધું સ્ટ્રગલ કરતા હોય. રૂમનું રેન્ટ કાઢવાનું, ગ્રોસરીનો ખર્ચો કાઢવાનો, ફૂડ આ તે બહુ સૌથી સ્ટ્રગલ લાઈફ હોય ને તો સ્ટુડન્ટ વિઝા ઉપર આવવાવાળાની છે. જો એની સાથે ડિપેન્ડન્ટ આવ્યો હોય ને તો કંઈ બી સપોર્ટ રહે, પણ જો સિંગલ કોઈક પર્સન આવ્યું ને તો બિચારું હેરાન થઈ જાય. કારણ કે સ્ટુડન્ટ વિઝામાં કેવું છે, પાર્ટ ટાઈમ જોબ એ કરી શકે. હવે પાર્ટ ટાઈમ 20 hours તો એ અર્ન કરીને કેટલું કરે, 1000 પાઉન્ડમાં બી રેન્ટ કાઢવાનું, નેક્સ્ટ ફીસનું સેવિંગ કરવાનું, ગ્રોસરીનો ખર્ચો કાઢવાનો. ઇન્ડિયાથી આપણે જે ખર્ચો કર્યો હોય થોડું મમ્મી પપ્પાને હેલ્પ કરવાની. ત્યાં દોસ્ત બહુ અઘરું છે. લાઈફ સારી લાઈફ છે, ખરાબ લાઈફ નથી, પણ કેવું છે કે તમારે એડજસ્ટ કરવું પડે બધી વસ્તુ. એડજસ્ટ એટલે કે તમારે ખાવા પીવામાં, જો મારા જેવા પ્યોર વેજીટેરિયન હોય ને તો બહુ જ કોમ્પ્રોમાઇઝ કરવું પડે દોસ્ત, કારણ કે મોસ્ટલી જગ્યાએ છે ને નોન વેજીટેરિયન જ મળતું હોય છે. કારણ કે બટ ઓબ્વિયસલી આપણે ઇંગ્લિશ કન્ટ્રીમાં છે તો આપણે એમની પ્રમાણે રહેવું પડે, એ આપણી પ્રમાણે ના રહે. આપણે વેજીટેરિયન છે, આપણી ભૂલ છે. ભૂલ ના કહેવાય કે હવે હું પહેલેથી નહીં ખાતો તો નહીં ખાતો વળી, સિમ્પલ. જે કોઈ બી આવવાના હોય યુકે, હાથ પગ અને હૈયું કંટ્રોલમાં રાખવાનું. તમને ફર્સ્ટ મંથ તો એવું થશે, આમ થોડું ડિપ્રેશન જેવું લાગશે, કારણ કે પેલું કેવું છે, રાજયોગમાંથી તમે અહીંયા મજૂર યોગમાં આવ્યા છો એટલે મને બી એવું થતું હતું. ભાઈ એમાં બી જે જોબ કરતો હતો એ પ્રોફેશનલ જ જોબ હતી, અને સેમ એના જ એક્સપિરિયન્સ ઉપર મને અહીંયા ઇઝીલી જોબ મળી ગઈ. તો મેં બી કોઈ દિવસ ઇન્ડિયામાં આવું બધું લેવા નહોતો ગયો, આમ નહોતું કર્યું. ઇન્ડિયામાં તો બહુ સારી ફેસિલિટીઝ છે કે તમને પેલું બ્લિંકિટ છે કે પછી ઝોમેટો, સ્વિગી. અત્યારે તો જીની બી મસ્ત આવી ગયું છે સ્વિગીમાંથી. કંઈ બી તમને જોઈતું હોય જસ્ટ ખાલી ઓર્ડર કરી દો, ઘરે હોમ ડિલિવરી થઈ જાય. બિગ બાસ્કેટ છે અહીંયા બી છે, પણ હવે કેવું છે કે ખોટા ડિલિવરી ચાર્જ આપી દેવાના. અને સ્વિગીમાં તો કેવું છે કે સેમ ડે ડિલિવરી આપી દે છે. લાઈક તમારું ઓન ધ સ્પોટ. પેલું અત્યારે નવું કંઈ નીકળ્યું છે, આઈ ડોન્ટ નો, મને નામ યાદ નથી,
પણ એ ફેસિલિટીઝ બહુ ફાઇન છે. હું જો અહીંયા આવવાના હોય ને તો એ પ્રિપેરેશન કરીને જ આવવાનું કે ભાઈ બધું જાતે જ કરવું પડશે. કોઈ ડાયરેક્ટ તૈયાર થાળી પીરસીને નહીં આપે. તમે જોબ પરથી આવશો ને તો તમારે જાતે જ ખાવાનું બનાવવાનું, કોઈ તમારા માટે રેડી ના રાખે. અને તમને એટલો બી કંટાળો આવતો હોય બનાવવાનો તો રેડી ટુ ઈટ આઇટમ મળે છે તો ત્યાંથી લઈ લેવાનું. લંડનમાં તો ચલો બધી વેમ્બલી છે, વેમ્બલીમાં બી ખાવાનું બહુ ફાઇન મળે છે. એ બધી લાઈફસ્ટાઈલ છે. જો તમારે હૈયું, હાથ અને પગ બધું જ આમ તમારું માઇન્ડસેટ પ્રોપર ઇન્ડિયાથી જ કરીને આવી જવાનું કે ના જે બી સિચ્યુએશન હશે મારે એડજસ્ટ થવું પડશે. લાઈફમાં છે ને એક જ વસ્તુ યાદ રાખવાની, જો સિચ્યુએશન એડજસ્ટ ના થાય ને તો આપણે એડજસ્ટ થવું પડે. પર્ટિક્યુલર આ યુકેની વાત કરું ને તો યુકે કંઈ આપણું મામાનું ઘર નહીં કે તમને બધું તૈયાર તગાર્યું મળી જશે કે તમે ઓર્ડર કરશો એ તમને મામાના ઘરે કેવું બધું આવી જતું હોય કે આ બાણો બાણે આ છે તો સીધું બધું હાથમાં પીરસીને આપી દે. એ વસ્તુ અહીંયા ના હોય, એ ભૂલી જવાનું. બધું જ જાતે જ કરવાનું. ભાઈઓ ફરીને આવી ગયા છે, બધું શોપિંગ કરીને. બહુ સોલિડ ગરમી હતી સિરિયસલી. તો શું લઈને આવે એ મેં તમને બધું બતાવું. આ તો એક છે આપણે જે રેગ્યુલર ખાઈએ, મોટા બેગો ભરીને આવ્યા છું. આ દૂધનું કેન છે. આઇસલેન્ડમાં બહુ સસ્તું મળે દૂધ, એટલે હું અત્યારે ગયો તો આઇસલેન્ડ દેખાયું તો ત્યાંથી લઈ આવ્યો. પછી આ ચા છે, વર્ક બકરી ચા છે, અહીંયા બી મળે વર્ક બકરી ચા. પછી અથાણું છે અને થોડા ઘણા મસાલા છે, ગરમ મસાલા ને એ બધું, કારણ કે પતિવા આવ્યું હતું એટલે પછી હું લઈ આવ્યો. કારણ કે હવે ટાઈમ મળે ના મળે ને કોણ સ્પેશિયલ એટલું બધું લેવા જાય. આ જલજીરા મસાલા છે. યુકેની લાઈફ ટફ છે, આવો તો માઇન્ડ સેટ કરીને આવજો. એવું નથી કે ઇન્ડિયામાં તમે જે કરતા હતા કે લાઈક સવારે ઉઠીને રામ રાજ્ય પ્રજા સુખી એ બધી વસ્તુ ભૂલી જવાની. અહીંયા આવ્યા છો તો સ્ટ્રગલ કરવું પડશે.